તમારા ઘરમાં કોઈ ખાય માવા? મતલબ કોઈના બી પપ્પાને કઈક ને કઈક વ્યસન હોય જ, અને મારા પપ્પાને છે માવાનું વ્યસન. હા, પણ એ લોકો વિચારશે અમે ભલે વ્યસન કરી પણ અમારા છોકરા વ્યસન ના કરવા જોઈએ. હા. મતલબ મેં મારા પપ્પાને કીધું પપ્પા મારે બી માવા ખાવા છે. મને કે બેટા વ્યસન ના કરાય, વ્યસન થી શરીરમાં નબળાઈ આવી જાય છે. મેં કીધું પપ્પા તમે મને મારી મારીને તોડી નાખો ત્યારે તમારા શરીરમાં મને જરાય બી નબળાઈ નથી દેખાતી. અમુકનો માર ખાઈને મારા શરીરમાં નબળાઈ આવી જાય. અને પાછા કે અત્યારે તમને વ્યસન કરવાની મજા આવશે પણ જ્યારે તમે અમારી જેવડા ઉંમરના થશો પછી તમને ખબર પડશે કે વ્યસન કેટલી ખરાબ વસ્તુ હોય. તો તમે તો તમારી ઉંમરના થઈ ગયા હો ને, તમને તો હજી નથી સમજાતું કેમ માવા ખાવો, મૂકો ને. હા, મતલબ દિવસમાં 5 વાર માવા લેવા મોકલે. હાલ આપણે ના પાડી તો તમને પેદા હું લેવા કર્યા? માવા લેવા પેદા કર્યા. સાચી નાનપણથી મને માવો લેવા મોકલે. હવે તો મને માવો બનાવતો આવડી ગયું હે. હવે 135 સોપારી કટકી વાળો, બાગબાન તમાકુનો ચૂનો નાખીને ચોટલી વાળો, પછી માવાને ઘસો જ્યાં સુધી એનો કલર નો થાય ગાળો, પછી માવાને મુખમાં નાખીને કહેશે હવે કાંટો ચડ્યો મારે. क्या बात है सर. તમે કોઈ બી માવા ખાવાળાને કહેશો ને કે માવો નો ખવાય, માવાથી કેન્સર થાય, પણ હું કેમ માવો ખાઉં છું? હું તો માવો થૂકી નાખું છું. જે માવા ખાઈ જાય એને કેન્સર થાય. વાહ તમારા જવાબ વાહ. હા, મતલબ મારા પપ્પા તો માવાથી એટલા અટે છે ને કે મારા મમ્મી એમ કહેશે ને કે મને મૂકી દો, કા માવો મૂકી દો. તમારા પપ્પા મમ્મીને મૂકી દે, બાકી માવો નહીં. क्या बात कर रहे हैं. અને સાહેબ દુનિયાનું સૌથી અઘરું કામ હોય ને મારા માટે તમારા પપ્પાનો રૂમાલ મોઢે બાંધવો. મતલબ એવી સ્મેલ આવતી હોય ને. कुछ कुछ होता है राहुल, तुम नहीं समझोगे. પાછા મને કે માવા ખાવાથી મગજ તેજ થાય. મેં કીધું લાવો હું કરું તો કે ના પપ્પા તમારે માવા ખાવાથી પાણીપુરી નથી ખાઈ શકતા. તોય પણ માવા મૂકી તોય મરદ ફાડ્યું ન કહેવાય. માવા ખાવાવાળાનો બી સ્વેગ હોય સાહેબ કે એને હવાર પડતા જ હાથમાં બાબુ સોનાના ફોટા નહીં પણ બાબુ સોનાની ટોટી હોવી જોઈએ. અને માવા ખાય ઈ મરદ કે જાને મોઢે હોય મૂછના મરોડ, ભલે ના પછી માથે હોય દેણું કરોડ. અને માવાના બંધાણી કેવા બંધાણી કે જીવવું તોય માવા માટે ને મરવું તોય માવા માટે. માવામાં મન લગાડીને માવાની મસ્તીમાં મદમસ્ત થઈ જાય છે. ને માવા ખાવાથી ભલે એનું મોઢું બંધ થઈ જાય છે પણ માવા ના ખાવાથી એના જીવન મંદ થઈ જાય છે. કે માવા ખાય એનું મન મોટું, બાકી બધું દુનિયામાં ખોટું. 135 ની કટકી સોપારી માથે નાખે તંબાકુ ભારી, પછી ચૂનાની મારે પિચકારી પોટલી વાળીને ઘસી ખાય ત્યારે વાત થાય ભારી. કે બોલો ભાઈ ભાઈ मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के